એક ગૃહિણી ઘરની લક્ષ્મી ગણાય છે. જો તે ધારે તો નાના નાના ફેરફારો કરીને ઘરના બજેટમાં મોટી બચત કરી શકે છે. પૈસા બચાવવા માટે અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ છે. બજેટ બનાવવાની આદત. સૌથી પહેલાં એક ડાયરી બનાવો. મહિનાની શરૂઆતમાં જ નક્કી કરો કે કયો ખર્ચ ક્યાં થશે. ફિક્સ ખર્ચ. દૂધ, લાઇટ બિલ, ભાડું અને ફી અલગ કાઢી લો. ખર્ચની નોંધ. રોજે રોજ થતા નાનામાં નાના ખર્ચની નોંધ રાખો જેથી ખબર પડે કે પૈસા ક્યાં વપરાય છે. રસોડામાં બચત. સૌથી મહત્વનું, રસોડું એ એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ બચત થઈ શકે છે. લિસ્ટ બનાવીને ખરીદી. કરિયાણું ભરવા જતી વખતે લિસ્ટ સાથે રાખો. આનાથી બિનજરૂરી વસ્તુઓ ખરીદતા બચશો. જથ્થાબંધ ખરીદી. જે વસ્તુઓ બગડતી નથી જેમ કે અનાજ, કઠોળ, સાબુ, તેલ તે જથ્થાબંધ અથવા સેલ હોય ત્યારે ખરીદવી સસ્તી પડે છે. મોસમી શાકભાજી. હંમેશા સિઝન મુજબના શાકભાજી ખરીદો. તે સસ્તા અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. વીજળી અને પાણીની બચત. જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા કે એસી બંધ રાખવાની આદત પાડો. ગેસ બચાવવા માટે હંમેશા ઢાંકીને રસોઈ કરો અને પ્રેશર કુકરનો વધુ ઉપયોગ કરો. સેલ અને ડિસ્કાઉન્ટનો સ્માર્ટ ઉપયોગ. કપડાં કે ઘર ખરીદીની વસ્તુઓ જ્યારે ડિસ્કાઉન્ટ કે ઓફર ચાલતી હોય ત્યારે જ લેવી. ઓનલાઈન શોપિંગ કરતી વખતે કૂપન કોડ કે કેશબેક ઓફર તપાસવી. નાની બચત મોટી મૂડી. ગલ્લાની આદત. રોજના બચેલા 10, 20 કે 50 રૂપિયા ગલ્લામાં નાખવાની આદત રાખો. મહિનાના અંતે આ રકમ તમને નવાઈ પમાડશે. સોનામાં રોકાણ. જો શક્ય હોય તો દર મહિને થોડા પૈસા બચાવીને નાનું સોનું કે સોનાની સ્કીમમાં રોકાણ કરો. બિનજરૂરી દેખાદેખીથી દૂર રહો. પડોશી કે સંબંધીઓએ નવી વસ્તુ લીધી એટલે આપણે પણ લેવી જ જોઈએ એવો આગ્રહ ન રાખો. બહાર જમવાનું ઓછું કરો. ઘરે બનાવેલી વાનગીઓ સસ્તી અને પૌષ્ટિક હોય છે. યાદ રાખો, બચતનો અર્થ કંજૂસી નથી પણ પૈસાનો સમજી વિચારીને ઉપયોગ કરવો તે છે. પહેલાં બચત પછી ખર્ચનો નિયમ. મોટાભાગના લોકો ખર્ચ કર્યા પછી જે વધે તે બચાવે છે. તમે ઉલટું કરો. જેવી મહિનાની આવક આવે તેમાંથી એક નક્કી કરેલી રકમ દાખલા તરીકે 2000 કે 5000 રૂપિયા પહેલાથી જ અલગ બચત ખાતામાં કે ગલ્લામાં મૂકી દો. બાકી વધેલા પૈસા જ ઘર ચલાવવાનો આગ્રહ રાખો. રસોડામાં ઝીરો વેસ્ટ પોલિસી. વધેલી રસોઈનો ઉપયોગ. રાત્રે વધેલા ભાતમાંથી વધેલા ભાત કે રોટલીમાંથી વઘારેલી રોટલી બનાવી શકાય. આનાથી અનાજનો બગાડ અટકશે અને નાસ્તાનો ખર્ચ બચશે. ઘરનું ગાર્ડન. કુંડામાં ફુદીનો, કોથમીર, મરચાં કે લીમડો ઉગાડો. આ નાની વસ્તુઓ માટે વારંવાર બજાર જવું નહીં પડે અને પૈસા પણ બચશે. બાળકોના ખર્ચ પર કાપ. બાળકોને નાની ઉંમરથી જ પૈસાની કિંમત સમજાવો. બહારના મોંઘા રમકડાં કે જંક ફૂડને બદલે ઘરે બનાવેલી વસ્તુઓ અને રમતગમત પર ધ્યાન આપો. સ્કૂલની વસ્તુઓ. બેગ, વોટર બોટલ. જો સારી સ્થિતિમાં હોય તો દર વર્ષે નવી લેવાનો આગ્રહ ન રાખો. રિપેરિંગ અને જાળવણી. ઘરના ઉપકરણો ફ્રીજ, એસી, ગીઝરનું સમયસરે સર્વિંગ કરાવો. જો મશીન બગડી જશે તો મોટો ખર્ચો આવશે પણ જાળવણી કરશો તો તે લાંબુ ચાલશે. કપડામાં નાની ફાટ હોય તો તરત થીગડું કે રફું કરી લો જેથી આખો ડ્રેસ નકામો ન થાય. સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. રોકાણ. માત્ર ગલ્લામાં પૈસા રાખવા પૂરતા નથી, તેને વધારવા પણ જોઈએ. બેંકમાં દર મહિને 500 કે 1000 રૂપિયાની આરડી કરાવો. સોનાની કીટી. વિશ્વાસુ જ્વેલર પાસે દર મહિને થોડા પૈસા ભરીને વર્ષના અંતે સોનું ખરીદો. એલઆઈસી કે વીમો. પરિવારના ભવિષ્ય માટે નાની પોલિસીમાં રોકાણ કરો. સામાજિક ખર્ચમાં સમજદારી. લગ્ન પ્રસંગોમાં મોંઘા કપડાં વારંવાર ખરીદવાને બદલે તેને મિક્સ એન્ડ મેચ કરીને પહેરો.
ભેટ સોગાદ આપતી વખતે બજેટ નક્કી રાખો. ઘણીવાર હાથથી બનાવેલી વસ્તુઓ વધુ કિંમતી અને સસ્તી હોય છે. એક નાનો હિસાબ: જો તમે રોજના માત્ર 30 રૂપિયા બચાવો તો મહિનાના 900 રૂપિયા થાય અને વર્ષના 10,800 રૂપિયા થાય. આ નાની રકમ મુશ્કેલીના સમયે બહુ મોટી મદદ બની શકે છે. 30 દિવસનો નિયમ: જ્યારે પણ તમને કોઈ મોંઘી વસ્તુ જેમ કે નવા ડ્રેસ, મોંઘું વાસણ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ લેવાની ઈચ્છા થાય ત્યારે તેને તરત જ ન ખરીદો. શું કરવું? 30 દિવસ સુધી રાહ જુઓ. જો એક મહિના પછી પણ તમને લાગે કે તેની ખરેખર જરૂર છે તો જ ખરીદો. મોટાભાગે 10-15 દિવસમાં એ વસ્તુ લેવાની ઘેલછા ઉતરી જતી હોય છે. રસોડાના છુપા ખર્ચ પર કાપ: મસાલા ઘરે દળવા: તૈયાર પેકેટવાળા મસાલા મોંઘા પડે છે. આખા મસાલા લાવી ઘરે દળવાથી તે સસ્તા, શુદ્ધ અને વધુ સુગંધિત રહે છે. ખાલી ડબ્બાનો ફરી ઉપયોગ: કાચની બરણીઓ કે સારા પ્લાસ્ટિકના ડબ્બા ફેંકવાને બદલે તેને સાફ કરીને કરિયાણું ભરવા વાપરો. નવા ડબ્બા ખરીદવાનો ખર્ચ બચશે. શાકભાજીના માર્કેટનો સમય: જો શક્ય હોય તો શાકભાજી લેવા સાંજે અથવા માર્કેટ બંધ થવાના સમયે જાઓ. ઘણીવાર વિક્રેતાઓ છેલ્લે માલ કાઢવા માટે સસ્તો ભાવ આપતા હોય છે. વીજળીના બિલમાં સ્માર્ટ બચત: સ્ટેન્ડ બાય મોડ: ટીવી કે ઓવનનો પ્લગ સ્વિચથી બંધ કરો. માત્ર રિમોટથી બંધ કરવાથી પણ તે થોડી વીજળી વાપરે છે. લેડ બલ્બ: સામાન્ય બલ્બને બદલે લેડ વાપરો. તે થોડા મોંઘા આવશે પણ બિલમાં મોટો ઘટાડો કરશે. કુદરતી પ્રકાશ: દિવસ દરમિયાન બારીઓ ખુલ્લી રાખો જેથી લાઇટ ચાલુ કરવાની જરૂર ન પડે. હોમમેડ બ્યુટી અને ક્લિનિંગ પ્રોડક્ટ્સ: પાર્લરનો ખર્ચ: ફેસ પેક, સ્ક્રબ કે વાળમાં તેલ નાખવા જેવી વસ્તુઓ ઘરે જ કુદરતી રીતે કરો જેમ કે ચણાનો લોટ, દહીં, એલોવેરા. પાર્લરના હજારો રૂપિયા બચશે. ક્લિનિંગ લિક્વિડ: મોંઘા ફ્લોર ક્લીનરને બદલે વિનેગર, સરકો કે ખાવાના સોડાનો ઉપયોગ સફાઈમાં કરી શકાય છે. જૂની વસ્તુઓનું વેચાણ: ઘરમાં ભંગાર કે પસ્તી ઉપરાંત એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણે વાપરતા નથી. જૂના કપડાં, વાસણો, જૂનું ફર્નિચર. તેને ઓનલાઈન OLX જેવી સાઇટ પર અથવા ઓળખીતામાં વેચીને રોકડ મેળવી શકાય છે. બીમારીઓનો ખર્ચ અટકાવો: સ્વાસ્થ્ય એ જ સંપત્તિ. જો ઘરના સભ્યો બીમાર પડશે તો દવાખાનાનો મોટો ખર્ચ આવશે. પૌષ્ટિક ખોરાક, ઉકાળેલું પાણી અને વ્યાયામ પર ધ્યાન આપો જેથી હોસ્પિટલના બિલોથી બચી શકાય. એક પ્રો ટીપ: તમારા ફોનમાં એક બચત એપ્લિકેશન અથવા સાદી એક્સેલ શીટ રાખો. દર મહિને તમે કેટલી બચત કરી તેનો ગ્રાફ જુઓ. જ્યારે તમે તમારી બચતને વધતી જોશો ત્યારે તમને વધુ બચાવવાની પ્રેરણા મળશે.